પુરુષની કુંડળીમાં શુક્ર બળવાન જોઈએ, સ્ત્રીની કુંડળીમાં બૃહસ્પતિ કહેતા ગુરુ બળવાન જોઈએ, તો એ પ્રમાણે લગ્ન જીવનની સફળતા સારી આપણને પ્રાપ્ત થાય. કારણ કે હંમેશા સ્ત્રીની કુંડળીમાં રહેલો બૃહસ્પતિ અને પુરુષની કુંડળીમાં રહેલો શુક્ર પરસ્પર જ્યારે યુતિ પ્રતિયુતિ કરતો હોય ત્યારે ગોચરમાં એ લગ્નના યોગો ઊભા કરે છે. હવે બીજું આ કુંડળીને જો ધ્યાનમાં રાખીએ તો તુલા લગ્ન છે, લગ્નમાં શુક્ર છે, પણ હવે લગ્નમાં શુક્ર હોવા છતાંય માલવ્ય યોગ જેને કહી શકાય કે જેને પંચમહાપુરુષમાંનો એક યોગ કહેવામાં આવે છે, અને છતાંય લગ્ન નથી થતા. અને ઉંમર કેટલી થઈ એની તો કે 35 વર્ષ થયા. હવે 4 મહિના પછી 36મું બેસશે, છતાં લગ્ન નથી થતા. લો, તો માલવ્ય યોગ કુંડળીમાં હોય ત્યારે લગ્ન થાય નહીં. એવા કયા કારણો છે? ખોખા કુંડળીઓ જોઈને લોકો કહી દે કે ઓહો તું તો ભાગ્યશાળી છું, તારા ભાગ્યમાં તો ખૂબ સારી પત્ની મળશે ને કમાતી ધમાતી મળશે ને સારી સારી વાતો કરીને આપણા મગજને સારી રીતે ફ્રેશ કરી શકે છે. પરિણામ શું પણ મિત્રો એના? પણ એવા સમયે કદાચ તમે કુંડળીને જો ધ્યાનમાં રાખો તો અહીંયા સૂર્ય સાથે બેઠેલો શુક્ર સૂર્યના બળની નીચે આવી જાય છે. મતલબ કે આ શુક્ર કુંડળીમાં વૃષભ રાશિનો હોવા છતાંય એ અસ્તંગત બને છે, અને અસ્તંગત બનતો હોવાના કારણે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. બીજું કારણ તમને કહું, બીજા કારણમાં અહીંયા ચોથા સ્થાનની અંદર બેઠેલો રાહુ છે, કાં તો લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે અથવા 2 લગ્ન કરાવડાવે. તો એવા સમયે લગ્ન યોગમાં વિલંબ કરવાના મૂળ કારણની અંદર આ રાહુને પણ પ્રાધાન્ય આપવું પડે છે. કુંડળીમાં જ્યારે રાહુ ચોથા સ્થાનમાં હોય ત્યારે જ્યોતિષીઓ એમ કહેતા હોય છે કે જો દીકરો હોય તો અર્ક વિવાહ અને દીકરી હોય તો કુંભ વિવાહ એના માટે અવશ્ય કરાવડાવો, જેના કારણે લગ્ન જીવનમાં આવતી અડચણો દૂર થાય. ત્રીજી વાત હું આપને કહું કે અહીંયા મંગળને દોષકારક ગણ્યો છે લગ્ન જીવનની અંદર. કારણ કે દાંપત્યનો કારક ગ્રહ જે પ્રમાણે શુક્ર છે એ જ પ્રમાણે મંગલતાનો કારક મંગળ છે, મંગલકારી છે મંગળ. અને મંગળ કુંડળીમાં અહીંયા બેઠેલો છે 8મા સ્થાનમાં. હવે આપણે લગ્ન પ્રમાણે જો જોવા જઈએ તો તુલા લગ્ન જોઈએ તો વૃષભ રાશિ આવે 8મા સ્થાનમાં. તો એવા સમયે મંગળ અહીંયા બેઠેલો છે 8મા સ્થાનમાં, મંગળ દોષકારક બન્યો. હવે મંગળ દોષકારક છે એટલું જ નહીં, પંચધા મૈત્રી પ્રમાણે આ મંગળ અધિશત્રુ બન્યો. તો વિચાર કરો, એક બાજુ ચોથા સ્થાનમાં રાહુ છે, દેહ સ્થાનમાં અસ્તંગત બનેલો શુક્ર છે, અને 8મા સ્થાનમાં મંગળ છે, અને મંગળ પણ પાછો એ પોતે એમ કે અધિશત્રુ છે. તો લગ્ન જીવનની અંદર આટલી તો પીડા છે જ, અને એમાં પાછું નથી કહેતા કે ભાઈ પાછો વીંછી કરડે. તો એનો મતલબ કે અહીંયા કુંડળીની અંદર તુલા રાશિમાં, વૃશ્ચિક રાશિમાં કે ધન રાશિમાં જ્યારે પણ શનિ હોય ત્યારે પણ લગ્ન યોગમાં, ખાસ કરી વૃશ્ચિક રાશિમાં, પણ ધન રાશિમાં પણ શનિ વિલંબ કરાવડાવે છે. તો એવા સમયે તૃતીય પરાક્રમ સ્થાનમાં રહેલો આ શનિ જે છે એ ધન રાશિનો છે, તો લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે છે. તો હવે આ તો સામે આપણે ઉદાહરણ છે, ઉદાહરણથી દાખલો ગણ્યો આપણે કે આ તો કુંડળીમાં બને છે. તો તમારી કુંડળીમાં પણ આવા કોઈ યોગ બનતા હોય ત્યારે આવા યોગના દોષ માટે વિધિપૂર્વક જો વ્યવસ્થિત રીતે એને નિવારણ કરાવી અને આગળ વધવામાં આવે તો સારા પરિણામ મળે છે. પણ મંત્રે તીર્થે દ્વિજે દેવે દેવજ્ઞે ભેષજે ગુરુ યાદૃશી ભાવના યશ્યમ